नमस्ते। श्रेणी 7 विषय सामाजिक विज्ञान प्रकरण 2 दिल्ली सल्तनत। विद्यार्थी मित्रों, अगाऊ આપણે જોયું રાજપૂત યુગ। રાજપૂત યુગ પછી ભારતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી કે પ્રાચીન કાળથી ભારત અથવા દિલ્હી એ વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું। 12મી સદીમાં તોમર અને ચૌહાણ રજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક કેન્દ્ર હતું અને 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી કે દિલ્હી સલ્તનતની સ્થાપના શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવી અને દિલ્હી સલ્તનતની સ્થાપના કરી હતી। એ અગાઉ આપણે રજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો એ પ્રકરણમાં જોઈ ગયા। ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનારા શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખાય। એટલે કે 1206થી 1526 લગભગ 350 વર્ષ સુધી જે ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર જે સુલતાનોએ જે શાસનકાળે એને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। આ સુલતાનો મોટાભાગે તુર્ક એટલે તુર્કિસ્તાન અને અફઘાનિસ્તાન મૂળના હતા। તે દેશના વતની હતા। 350 વર્ષ સુધી આ દિલ્હી સલ્તનત ઉપર વિવિધ સુલતાનોએ રાજ કર્યું હતું। આ 350 વર્ષમાં 5 વર્ષોએ રાજ કર્યું। એમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ। પરીક્ષામાં પૂછાય કે દિલ્હી સલ્તનત શાસનકાળ દરમિયાન કયા કયા વંશોએ શાસન કર્યું, તો ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ। બીજું કે આ પાઠની અંદર આપણે વિજયનગર અને બહમનીની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનતના શાસકો વિશે હવે માહિતી મેળવી। તેમાં સૌ પ્રથમ આવે છે ગુલામ વંશ। ગુલામ વંશ ઈસવીસન 1206થી ઈસવીસન 1290ના વચ્ચેના ગાળા દરમિયાન ગુલામ વંશના વિવિધ સુલતાનોએ દિલ્હી ઉપર શાસન કર્યું। ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થયું। એમાં શિહાબુદ્દીન ગોરીની જીત થઈ અને પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ। ત્યારથી પૃથ્વીરાજ ચૌહાણે દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો। એટલે કે દિલ્હીમાં સલ્તનત સત્તાનો પાયો કોણે નાખ્યો? શિહાબુદ્દીન ગોરીએ। હવે આ શિહાબુદ્દીન ગોરી લાંબો સમય એ દિલ્હીમાં રહ્યો નહીં, પરંતુ ગુલામ વંશની સત્તા તેના ગુલામ કુતબુદ્દીન ઐબકને સત્તા સોંપી। આ કુતબુદ્દીન ઐબક એ મામલુક વંશનો હતો અને તેને 5 વર્ષ સુધી એટલે કુતબુદ્દીન ઐબકે 5 વર્ષ સુધી આ સત્તા જાળવી રાખી હતી। તેવામાં ઈસવીસન 1210માં એ પોલોની રમત રમતો હતો ત્યારે ઘોડા ઉપરથી પડી ગયો અને પડી જવાથી એનું મૃત્યુ થયું। એટલે કે કુતબુદ્દીન ઐબકનું મૃત્યુ કેવી રીતે થયું? તો પોલોની રમતમાં ઘોડા ઉપરથી પડી જવાથી એનું મૃત્યુ થયું। ત્યાર પછી એનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ એ ગાદીએ આવ્યો અને એ પોતાની સત્તા સર્વોપરી બનાવવા માટે ચેહલગાન એટલે 4 ગાનની સ્થાપના કરી। હવે ચેહલગાન એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી। એટલે 40 તુર્કી અમીરોની એક દળ એટલે ટુકડી બનાવી અને એની રચના કરી। એને 4 ગાન અથવા ચેહલગાન કહેવામાં આવે છે। આ ઉપરાંત તેને કે રાજધાનીનું સ્થાનાંતર કર્યું કે લાહોરથી દિલ્હી એ રાજધાનીનું સ્થાનાંતર કર્યું, એટલે તેને ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે।
પોતાના એક પણ પુત્ર સુલતાન બનવા યોગ્ય ન હતા, તેથી પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી બનાવી અને ગાદી ઉપર બેસાડી. એટલે આમ દિલ્હીમાં પ્રથમ મહિલા શાસક એ રઝિયા સુલતાન હતી. એ સૌથી કાબેલ અને બહાદુર હતી, સક્ષમ હતી. અને આથી જ અમીરો જે હતા, જે ચેહલગાન 40 તુર્કીઓ, એ પોતાને સત્તા લાલસા માટે અને ત્યાં સતત ચાલતા વિદ્રોહને કારણે તેના શાસનનો અંત આવ્યો, એટલે રઝિયાના શાસનનો અંત આવ્યો. એટલે એના પછી તેનું અવસાન થયું. અવસાન પછી 6 વર્ષ સુધી દિલ્હીમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. અને ત્યારબાદ અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને ગાદીએ બેસાડ્યો અને લગભગ નાસિરુદ્દીને 21 વર્ષ સુધી શાસન કર્યું. અને તેના અવસાન પછી દિલ્હીની ગાદી ઉપર ગિયાસુદ્દીન બલબન એ ગાદીએ આવ્યો અને તેણે ચેહલગાન દળનો નાશ કર્યો. હવે ચેહલગાન સંસ્થા કોને સ્થાપી હતી કે ઇલ્તુત્મિશે. એનો નાશ ગિયાસુદ્દીન બલબને કર્યો. એટલે અમીરોની પકડ હળવી કરી, રાજાઓનું સ્થાન વધુ મજબૂત કર્યું. આ ગિયાસુદ્દીન બલબન એ સાહિત્ય કલાનો પોષક હતો. તેને 22 વર્ષ સુધી રાજ્ય કર્યું અને તેના પછી ખલજી વંશની શરૂઆત થઈ. એટલે આમ ગુલામ વંશમાં શાહબુદ્દીન ગોરી, કુતબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, રઝિયા સુલતાન, નાસિરુદ્દીન અને ગિયાસુદ્દીન બલબન. ત્યાર પછી ખલજી વંશ આવે. ખલજી વંશનો શાસનકાળ 1290 થી 1320 સુધીનો છે. તેની સ્થાપના જલાલુદ્દીન ખલજીને કરી. એટલે ખલજી વંશની સ્થાપના કોણે કરી? જલાલુદ્દીન ખલજીએ. 6 વર્ષ સુધી એને શાસન કર્યું. ત્યાર પછી તેના મહત્વાકાંક્ષી એવા અલ્લાઉદ્દીન ગાદી ઉપર આવ્યો અને ગાદી ઉપર આવ્યા પછી એને પોતાની સત્તાનો વિસ્તાર કર્યો. જેમ કે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજય મેળવી પ્રાપ્ત કરી અને આ વિસ્તાર વધાર્યો. એને સ્થાયી સેનાની શરૂઆત કરી. આ ઉપરાંત સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે એને દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. એટલે 2 શબ્દો, દાગ અને ચહેરા. ઘોડા માટે દાગ અને સૈનિકોની ઓળખ માટે ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત એક વહીવટી સુધારા કર્યા. એના કાર્યો: પહેલું ભાવ નિયમન, બીજું બજાર નિયંત્રણ, ત્રીજું સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે અલ્લાઉદ્દીન ખલજીએ કયા કયા વહીવટી સુધારા કર્યા અથવા કયા કાર્યો કર્યા? એક ભાવ નિયમન એટલે કિંમત, બજાર નિયંત્રણ, બજાર ઉપર નિયંત્રણ કર્યું, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા. તેના અવસાન બાદ દિલ્હીમાં અંધાધૂંધી થઈ અને ત્યાર પછી તુગલક વંશની શરૂઆત થઈ. એટલે આ ખલજી વંશની સ્થાપના જલાલુદ્દીને કરી અને એમાં અલ્લાઉદ્દીન ખલજી એક કાબેલ વહીવટદાર, એક સુલતાન થઈ ગયો. પછી આવે છે તુગલક વંશ. તુગલક વંશનો શાસનકાળ 1320 થી 1414 સુધીનો છે. આ તુગલક વંશની સ્થાપના મોહમ્મદ બિન તુગલક એટલે મોહમ્મદ તુગલક એ કહેવામાં કરી હતી. તેને કેટલીક યોજનાઓ કરી હતી. આ યોજનાઓ એવી હતી કે અમલમાં મૂકી હતી કે પહેલી યોજના એની હતી કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું, દિલ્હીથી દૌલતાબાદ. બીજું કે પ્રતિક મુદ્રા પ્રયોગ એટલે તાંબાના સિક્કાઓનું ચલણ અમલમાં મૂક્યું હતું. અને ત્રીજું ડાક ચોકી પદ્ધતિ એટલે ટપાલ પદ્ધતિ શરૂ કરી. એટલે ઘોડેસવાર એક ગામથી બીજે ગામ આ ટપાલો લઈ જવાય વગેરે આ યોજનાઓ શરૂ કરી હતી. હવે આ યોજનાઓની કોઈ વ્યવહારિકતાનો અભાવ હતો, કોઈ વ્યવહારિકતા ન હતી. આયોજન બંધ
અમલીકરણનો અભાવ હતો. આ બધા કારણોને લીધે આ યોજનાઓ નિષ્ફળ ગઈ. એટલે કે કઈ કઈ યોજનાઓ એને અમલમાં મૂકી હતી? તો પોતાની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર કરી, પ્રતિક મુદ્રા પ્રયોગ તાંબાના સિક્કાઓ અમલમાં મૂક્યા, ડાક ચોકી એટલે ટપાલ પદ્ધતિની શરૂઆત કરી. પરંતુ આ યોજનાઓ નિષ્ફળ ગઈ. તેથી જ આ યોજનાઓને તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક એ ગાદીએ આવ્યો અને તેના અવસાન બાદ તૈમુરલંગે આક્રમણ કરી અને તગલક વંશનો એ અંત આણ્યો હતો. એટલે આ રીતે તુગલક વંશની સ્થાપના મોહમ્મદ તુગલકે કરી હતી અને કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી, પરંતુ એ નિષ્ફળ ગઈ. પછી આવે છે સૈયદ વંશ. સૈયદ વંશ 1414થી 1451નો વચ્ચેના ગાળામાં સૈયદ વંશ હતો. તુગલક વંશના શાસનના અંત બાદ ખ્રીજ ખાને આ સૈયદ વંશની સ્થાપના કરી હતી. તેના પછી લોધી વંશ આવે છે. એનો શાસનકાળ 1451થી 1526 સુધી એનો શાસનકાળ હતો. આ લોધી વંશની સ્થાપના બહલોલ લોધીએ કરી હતી અને તે પ્રથમ અફઘાન શાસક હતો. જે અગાઉ જોઈ ગયા એ તુર્કિસ્તાનના એટલે તુર્ક શાસનો હતા. જ્યારે લોધી વંશની જે સ્થાપના કરી બહલોલ લોધી એ પ્રથમ અફઘાની શાસક હતો અને એને સારા કાર્યો કર્યા. અને લોધી વંશનો છેલ્લો બાદશાહ હતો ઇબ્રાહિમ લોધી. આ ઇબ્રાહિમ લોધી જ્યારે શાસન કરતો હતો ત્યારે 1526માં બાબર સામે યુદ્ધ થયું હતું. કયા મેદાનમાં? પાણીપતના. એટલે પાણીપતના મેદાનમાં બાબર સામે પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો હતો અને ત્યાર પછી સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. એટલે આ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે પાણીપતના મેદાનમાં યુદ્ધ થયું હતું. એમાં ઇબ્રાહિમ લોધીની હાર થઈ હતી અને બાબરની જીત થઈ. તેથી સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. એટલે આ વિભાગમાં આપણે કે દિલ્હી સલ્તનતમાં કયા કયા વંશના એ સુલતાનો થઈ ગયા એની ચર્ચા કરી. ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશના જુદા જુદા શાસકોએ એ દિલ્હી ઉપર સત્તા કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ઘરકામ કરવાનું છે. એ ઘરકામની અંદર અહીંથી હું તમને 5 પ્રશ્નો આપીશ. એ 5 પ્રશ્નો સામાજિક વિજ્ઞાનમાં ની નોટમાં લખવાના છે. તો લખો ચાલો. પ્રશ્ન 1. દિલ્હીમાં સલ્તનત સત્તાની સ્થાપના કોણે કરી? ફરી, દિલ્હીમાં સલ્તનત સત્તાની સ્થાપના કોણે કરી? પ્રશ્ન 2. અલાઉદ્દીન ખિલજીએ કયા કયા વહીવટી સુધારા કર્યા? અલાઉદ્દીન ખિલજીએ કયા કયા વહીવટી સુધારા કર્યા? પ્રશ્ન 3. મોહમ્મદ તુગલકે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી? મોહમ્મદ તુગલકે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી? પ્રશ્ન 4. લોધી વંશની સ્થાપના કોણે કરી? લોધી વંશની સ્થાપના કોણે કરી? પ્રશ્ન 5. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું? પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું? તો ઘરેથી તમારે આ ઘરકામ કરવાનું છે. સામાજિક વિજ્ઞાનની નોટમાં તમારા વાલી અથવા વિષય શિક્ષકને આ ગૃહ કાર્ય બતાવવાનું છે. હવે પછીના ભાગમાં આપણે દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા વિશે અને તેના સ્થાપકો, વિજયનગર અને બહમની રાજ્ય વિશેની માહિતી મેળવીશું. નમસ્તે. આપણે પહેલા વિભાગમાં દિલ્હી સલ્તનતના શાસકો વિશેની માહિતી મેળવી. હવે વિભાગ 2માં
આપણે રાજ્યની શાસન વ્યવસ્થા એટલે કે દિલ્હી સલ્તનત કાળમાં ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ વિશિષ્ટ હતું. કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી હતી એટલે સર્વોચ્ચ હતી. તે સર્વોચ્ચ સેનાપતિ હતો, કારોબારીનો સર્વોચ્ચ વડો હતો અને સર્વોપરી ન્યાયાધીશ હતો. એટલે મહત્ત્વના જે હોદ્દાઓ એ પોતે નિભાવતો હતો. સુલતાનને મદદ કરવા મંત્રીમંડળ પણ હતું. એટલે કે રાજાને મદદ કરવા માટે તેના હાથ નીચે કેટલાક મંત્રીઓનું મંત્રીમંડળ હતું અને આ મંત્રી અને અધિકારીઓની નિમણૂક સુલતાન જાતે કરતો હતો. એટલે કયા મંત્રીઓ કે કયા અધિકારીઓની નિમણૂક કરવી એની નિમણૂક સુલતાન પોતે કરતો હતો. તે સમયના શાસન વ્યવસ્થાના 3 વિભાગો હતા: કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક. સૌપ્રથમ કેન્દ્રીય શાસન વ્યવસ્થા કે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. એટલે કે સુલતાન પછી બીજું સ્થાન આવતું હતું મંત્રીમંડળ હતું અને આ મંત્રીમંડળમાં પ્રધાનમંત્રી હતો. એ પ્રધાનમંત્રીને વજીર કહેવામાં આવતો હતો. તે વહીવટી તેમનો વડો હતો એટલે કે વહીવટી તંત્રમાં તેમનો વડો હતો. મંત્રીમંડળમાં કેટલાક વિભાગો હતા: સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગો હતા. પરીક્ષામાં પૂછાય વિદ્યાર્થી મિત્રો, મંત્રીમંડળમાં કયા કયા વિભાગો હતા? તો સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગો હતા. એટલે અત્યારના આધુનિક મંત્રીમંડળ જેવી એની રચના વ્યવસ્થા હતી. ત્યાર પછી પ્રાંતીય શાસન. પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવ્યું હતું કે જુદા જુદા પ્રાંતોમાં વહેંચવામાં આવ્યું હતું. આ જાગીરને ઇક્તા કહેવામાં આવતા હતા અને તેનો વડો જે ઇક્તાનો વડો એને ઇક્તેદાર અથવા મુક્તિ પણ કહેવામાં આવતો હતો અને પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. એટલે ઇક્તેદાર અથવા મુક્તિ એ પ્રાંતની જે જાગીરદારી હોય અથવા કારોબારી હોય એને વડો એ હતો. તેનું કાર્ય કે જે ઇક્તેદાર હતો એનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું, એટલે જમીન ઉપર કર ઉઘરાવવાનું અને ભેગું કરવાનું. આ ઉપરાંત સુલતાનને જરૂર પડે તો લશ્કરને મદદ કરવાનું કે સુલતાનને કોઈક સમયે લશ્કરની જરૂર પડે તો આ ઇક્તેદાર તેને મદદ કરતો હતો. પછી સ્થાનિક શાસન વ્યવસ્થા. પ્રાંત પછી જે એકમ આવે એ જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા. એટલે પ્રાંત પછી જે એકમ છે એ જિલ્લા અને તાલુકા એ વહેંચવામાં આવતા. જિલ્લાને શીખ કહેવામાં આવતું હતું અને તાલુકાને પરગણ કહેવાતું હતું. અને એ રીતે ગામનો વહીવટ પણ ગ્રામ પંચાયત દ્વારા થતો હતો અને આ ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ એ કરતા હતા અને તેને મદદ કરવા માટે પરવારી અને કારકુન આ મુખીને મદદ કરતા હતા. એટલે કે અત્યારની જે શાસન વ્યવસ્થા છે એ જ પ્રમાણે તે સમયની શાસન વ્યવસ્થા હતી. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય વ્યવસ્થા અને કેન્દ્ર સરકાર એ રીતની એ એમની શાસન વ્યવસ્થા હતી. હવે આ એમની શાસન વ્યવસ્થા આપણે જોઈએ. હવે એ સમયે જે કિલ્લાઓ અને અન્ય બાંધકામ થયા એના વિશે થોડી માહિતી મેળવીએ. એ સમયે જે બાંધકામો થયા હતા એ ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણ પ્રમાણે એ બાંધકામ થયા હતા. એ સમયે કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની કૃતિઓ તૈયાર થઈ હતી. હવે એક પછી એક જુદા જુદા વંશના જે સુલતાનોએ બાંધકામ કર્યા તેની માહિતી મેળવીએ. કુતબુદ્દીન ઐબક જે પહેલો ગુલામ વંશનો સ્થાપક એટલે જે દિલ્હી સલ્તનતની સ્થાપના શાહબુદ્દીન ગોરીના ગુલામ એવા કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ બંધાવી હતી.
ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દો અઘરા છે, પરંતુ જો તમે ધ્યાન રાખશો તો આવડીએ. કે દિલ્હીમાં તેને કુવત ઉલ ઇસ્લામ મસ્જિદની સ્થાપના કરી હતી. આ ઉપરાંત તેને બીજી ઇમારત કુતુબ મિનાર એ દિલ્હીમાં આવેલી છે, એને બાંધકામ શરૂ કરાયું હતું અને એક જ માળ તે બાંધી શક્યો હતો. ત્યાર પછીનું એ કુતુબ મિનારાનું બાંધકામ ઇલ્તુત્મિશે એ પૂર્ણ કર્યું હતું. એટલે કુતુબુદ્દીન ઐબક પછી આવેલો સુલતાન ઇલ્તુત્મિશે કુતુબ મિનારાનું બાંધકામ એ પૂર્ણ કરાવ્યું હતું. ઇલ્તુત્મિશ પછી ફિરોઝ શાહ તુઘલકે અને સિકંદર લોદીએ આ કુતુબ મિનારને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, એટલે રિપેરિંગ કામ કરાવ્યું હતું. એની કુતુબુદ્દીન ઐબકની બીજી ઇમારત ઢાઈ દિનકા ઝોપડા એ મસ્જિદ અજમેરમાં તેને બનાવી હતી. એટલે આ કુતુબુદ્દીન ઐબકે આ રીતે એના સમયમાં એ મસ્જિદો, મિનારા વગેરે બંધાવ્યું હતું. કુતુબ મિનાર, ઢાઈ દિનકા ઝોપડાનું બાંધકામ કર્યું હતું. પછી ઇલ્તુત્મિશે હોજે શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ વગેરેનું બાંધકામ કરાવ્યું હતું. પછી ખલજી વંશમાં અલાઉદ્દીન ખલજી અલાઈ દરવાજાના નામનો પ્રવેશદ્વાર, ધ્યાન રાખજો મિત્રો, અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર એટલે મોટો દરવાજો, સિરી નામનો કિલ્લો, સિરી નામનું નગર તથા હોજ એ ખાસ જેવા બાંધકામો કર્યા હતા. કોણે કર્યા હતા? અલાઉદ્દીન ખલજી. અલાઈ દરવાજાનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો, સિરી નામનું નગર તથા હોજે ખાસ જેવા બાંધકામો કર્યા હતા. પછી તુઘલુક વંશના સમયમાં કેટલાક નગરો વસાવ્યા હતા. એમાં તુઘલુકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તુઘલુક શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા નગરો વસાવવામાં આવ્યા હતા? તો તુઘલુકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. પછી સૈયદ અને લોદી વંશ, છેલ્લો વંશ, એમને મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ કર્યું હતું તેમના સમયકાળ. એમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઢની મસ્જિદ અને શિયાબુદ્દીનનો મકબરો એ સમયે એમને બાંધકામ કર્યું હતું. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વિભાગમાં આપણે તેમની શાસન વ્યવસ્થા, કિલ્લાઓ અને બાંધકામ વિશેની માહિતી મેળવી. હવે તમારે સામાજિક વિજ્ઞાનની નોટ કાઢો અને તેની અંદર હું જે વિભાગ 1માં પ્રશ્નો આપ્યા તે રીતે બીજા 4 પ્રશ્નો હું અહીંથી આપીશ, તમારે લખવાના રહેશે. પ્રશ્ન 1, સલ્તનત શાસન વ્યવસ્થા કેટલા પ્રકાર હતા? સલ્તનત શાસન વ્યવસ્થાના કેટલા પ્રકાર હતા? કયા કયા? પ્રશ્ન 2, મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થતો? મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થતો? પ્રશ્ન 3, તુઘલુક શાસન દરમિયાન કયા કયા નગરો વસાવવામાં આવ્યા હતા? તુઘલુક શાસન દરમિયાન કયા કયા નગરો વસાવવામાં આવ્યા હતા? પ્રશ્ન 4, કુતુબુદ્દીન ઐબકે કયા કયા બાંધકામો કરાવ્યા હતા? કુતુબુદ્દીન ઐબકે કયા કયા બાંધકામો કરાવ્યા હતા? આભાર. નમસ્તે. વિભાગ 3માં આપણે વિજયનગરનું સામ્રાજ્ય, બહમીનનું રાજ્ય અને દિલ્હી સલ્તનત શાસનનો અંત જોવાનું છે. વિજયનગરનું સામ્રાજ્ય ઈસવીસન 1206થી 1290 વચ્ચેનો સમયગાળો હતો. હવે તુઘલુક વંશના નિર્બળ સુલતાનના સમય દરમિયાન, જે તુઘલુક વંશમાં નબળા સુલતાનો આવ્યા એ સમય દરમિયાન દિલ્હી
સલ્તનતના વિઘટનની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ હતી. વિઘટન એટલે વિભાજન, જુદા જુદા સ્વતંત્ર રાજ્યો થવા માગતા હતા. અને આ પ્રક્રિયા સૈયદ વંશ અને લોદી વંશમાં ઝડપી બની. એટલે છેલ્લા વંશ લોદી વંશ અને સૈયદ વંશમાં એ વિઘટનની પ્રક્રિયા ઝડપી બની. એટલે અલગ રાજ્યો ઝડપીથી બનવા લાગ્યા. અને એ સમયે તૈમૂરના આક્રમણના કારણે આ સ્થિતિ વધુ વણસી. તૈમૂરે આક્રમણ કર્યો, સ્થિતિ વધુ વણસી. તેથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. એટલે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં આવેલા જે પ્રદેશો હતા એ દિલ્હી સલ્તનતના સત્તા નીચે હતા, પરંતુ સ્વતંત્ર થવા લાગ્યા. એની અંદર જોવા જઈએ તો વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૈનપુર વગેરે આ રાજ્યો સ્વતંત્ર થયા. કયા કયા રાજ્યો સ્વતંત્ર થયા? કે વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૈનપુર વગેરે રાજ્યો સ્વતંત્ર થયા. આ વિજયનગરનો સ્થાપક હરિહર રાય અને બુક્કા રાય એ બે ભાઈઓએ વિજયનગરની સ્થાપના કરી હતી. અને વિજયનગર એ તુંગભદ્રા નદી કિનારે, કઈ નદી? તુંગભદ્રા નદી કિનારે એને રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. આ વિજયનગરને સૌ પ્રથમ એને વિદ્યાનગર કહેવાતું હતું. તેમના ગુરુ વિદ્યારણ્યના નામ ઉપરથી એને વિદ્યાનગર તરીકે ઓળખવામાં આવતું. પરંતુ ધીમે ધીમે વિજયો પ્રાપ્ત થતા ગયા તેમ તેમ પાછળથી એ વિજયનગર તરીકે ઓળખાયું. એટલે બંને ભાઈઓ એ આ વિજયનગરનો વિસ્તાર એ સારા પ્રમાણમાં કર્યો હતો. અને આ બંને ભાઈઓ સંગમ વંશના રાજા હતા. કયા વંશના? સંગમ વંશના રાજાઓ હતા. અને એ વિજયનગરના સામ્રાજ્ય સમયમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશ વગેરે વંશોના શાસકોએ શાસન કર્યું. અને સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું. એટલે 20 વર્ષ સુધી સાલુ વંશના શાસકોએ રાજ કર્યું. પછી તુલુ વંશની સ્થાપના થઈ. એટલે સાલુ વંશ પછી તુલુ વંશની સ્થાપના વિજયનગરમાં થઈ. અને આ તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો સર્વશ્રેષ્ઠ રાજા થઈ ગયો. એટલે કે તુલુ વંશમાં એ સર્વશ્રેષ્ઠ રાજા કૃષ્ણદેવરાય એ થઈ ગયો અને સર્વશ્રેષ્ઠ શાસક પણ સાબિત થયો. એટલે શ્રેષ્ઠ રાજા એ સાબિત થયો. તેને અનેક વિજયો હાંસલ કર્યા અને વિજયનગરનો વિસ્તાર વધાર્યો. તેના મોટાભાગનું જીવન યુદ્ધભૂમિમાં પસાર થયું. એટલે લડવામાં પસાર થયું, રણભૂમિમાં પસાર થયું. તેમ છતાં તેને વહીવટી તંત્રની ઉપેક્ષા ન કરી. યુદ્ધો ચાલુ રાખ્યા, વહીવટ પણ સારો કર્યો. તેને પ્રજા માટે તળાવો ખોદાવ્યા, નહેરો ખોદાવી અને ખેતીવાડીને સમૃદ્ધ બનાવ્યું, ખેડૂતોને સમૃદ્ધ બનાવ્યા. આ ઉપરાંત તેને આરોગ્ય વેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. આરોગ્ય એટલે કે દવાખાના ઉપર જે ટેક્સ લેવામાં આવતો હતો એ નાબૂદ કરી અને પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. વિજયનગર પાસે એટલે કે હજુ કૃષ્ણદેવરાયે કયા કયા કાર્યો કર્યા, કેવા કાર્યો કર્યા એની ચર્ચા ચાલે છે. કે વિજયનગર પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. એટલે કૃષ્ણદેવરાયે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું અને અનેકવિધિ એમાં ઇમારતો બંધાવી, મંદિરો બંધાવ્યા અને આ નગરને શણગાર્યું હતું. અને પોતે પણ વિદ્વાન હતો, એટલો બહાદુર હતો એવું જ નહીં પણ વિદ્વાન હતો. સંસ્કૃત અને તેલુગુ ભાષામાં એને ગ્રંથો લખ્યા હતા. કઈ ભાષામાં? સંસ્કૃત અને તેલુગુ ભાષામાં એ ગ્રંથો લખ્યા હતા. તેને સાહિત્ય કલાના ઉત્તેજનને કારણે, એટલે કે સાહિત્ય જે વિદ્વાનોને પ્રોત્સાહન આપતો હતો, સાહિત્ય કલાને ઉત્તેજના આપતો કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા હતા. કેમ આંધ્રના ભોજ તરીકે ઓળખાતા હતા?
કારણ કે તેને સાહિત્ય કલાને ઉત્તેજન આપ્યું હતું. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. એટલે સત્તા મેળવવા માટે અંદરો અંદર સંઘર્ષ, લડાઈઓ થઈ અને કાવતરા શરૂ થયા. તેથી 23 જાન્યુઆરી 1565ના તાલીકોટના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘ સામે વિજયનગરનો પરાજય થયો. એટલે કે મુસ્લિમ રાજ્યોનું એક આખું સંઘ એ બનાવ્યું હતું અને 23 જાન્યુઆરી 1565માં તાલીકોટના મેદાનમાં વિજયનગરનો પરાજય થયો અને એનો અંત આવ્યો. પરંતુ પરાજય બાદ પણ આ વિજયનગર 1 સદી સુધી ટકી રહ્યું. એટલે 100 વર્ષ સુધી એ ટકી રહ્યું હતું. એટલે વિજયનગર તુલુ વંશના કૃષ્ણદેવરાય એ સર્વશ્રેષ્ઠ રાજા હતો. પછી બીજું સામ્રાજ્ય આવે છે કે અથવા રાજ્ય છે બહમનીનું રાજ્ય. ઈસવીસન 1347થી 1518 સુધી તેનો શાસનકાળ હતો. એનો સ્થાપક એ જફરખાન 1347માં બહમની રાજ્યની એ સ્થાપના કરી. કોને કરી? જફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી અને લગભગ બહમનીએ શાસને 1.5 સદી સુધી એટલે 150 વર્ષ સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર એ પ્રભાવ પાડ્યો હતો. એટલે 150 વર્ષ સુધી એ દક્ષિણ ભારતની રાજનીતિ પર પોતાનો પ્રભાવ હતો. ત્યાર પછી જફરખાને અલ્લાઉદ્દીન બહમન શાહ, એનું ઉપનામ જફરખાને અલ્લાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું, પોતે શાસન કર્યું અને એની રાજ્યની જે રાજધાની હતી એ ગુલમર્ગને બનાવી. એટલે પોતાની રાજધાની બદલી એ ગુલમર્ગને એ રાજધાની બનાવી. એમાં અનેક પ્રદેશો જોડી દીધા અને મોટું સામ્રાજ્ય વિકસાવ્યું. આ બહમની શાસનમાં બીજા શાસકો થઈ ગયા અહમદ શાહ, મુહમ્મદ શાહ ત્રીજો વગેરે સર્વશ્રેષ્ઠ રાજાઓ થઈ ગયા. અહમદ શાહે ગુલમર્ગમાંથી રાજધાની બીડર ખસેડી. એટલે ગુલમર્ગ રાજધાની કોને બનાવી હતી? જફરખાને અલ્લાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કર્યા પછી. પરંતુ ગુલમર્ગની રાજધાની કોણે બદલી? અહમદ શાહે. કયો ખસેડી? બીડર એ ખસેડી હતી. એ પછી મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મુહમ્મદ ગવા એ હતો, એ સત્તા ઉપર આવ્યો. તેણે સારી વહીવટી તંત્રની રચના કરી, સારો વહીવટ કર્યો. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. એટલે મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં એ સત્તા મજબૂત બની હતી. મુહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બિરીદના હાથમાં આવી. એટલે મુહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં, ત્રીજાના ને બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા એનો વજીર એટલે પ્રધાનમંત્રી કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. એટલે આ રીતે બહમની રાજ્યની સ્થાપના જફરખાને કરી હતી ઈસવીસન 1347માં અને જફરખાન અલ્લાઉદ્દીન બહમની નામ ધારણ કર્યું હતું. એની રાજધાની ગુલમર્ગ બનાવી હતી. પછી અહમદ શાહ, મુહમ્મદ શાહ ત્રીજો એ સત્તા ઉપર આવ્યા હતા. હવે પ્રકરણની અંતમાં જોઈએ કે અંત આવ્યો તો આ અંત આવવાની સાથે જ બહમની જે સંયુક્ત મોટું રાજ્ય હતું એના 5 રાજ્યોમાં વિભાજન થયું. 5 રાજ્યો કયા કયા? બીજાપુર, અહમદનગર, ગોલકાંડા, બીડર અને બરાર. આ 5 રાજ્યોમાં વિભાજન થયું. બીજાપુર, અહમદનગર, ગોલકાંડા, બીડર અને બરાર. અંતમાં દિલ્હી સલ્તનતનો અંત. હવે દિલ્હી સલ્તનતની સ્થાપના આપણે આગળ જોઈ ગયા
કે 1206માં જે કુતબુદ્દીન ઐબકથી એ શરૂઆત થઈ હતી. 1192માં શાહબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવી અને દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યો હતો. 1206માં કુતબુદ્દીન ઐબકે એ જાળવી રાખી. લગભગ 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનમાં આ દિલ્હી સલ્તનતનો અંત આવ્યો અને એનો અસ્ત થઈ ગયો. કે એનો અંત કેવી રીતે આવ્યો હતો કે પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરે ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો અને દિલ્હી સલ્તનતનો અંત આવ્યો હતો અને મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ હતી. આ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીકવાર નિર્બળ સુલતાનો પણ એ ગાદીએ આવ્યા હતા. એટલે આમ આ રીતે આ દિલ્હી સલ્તનત પ્રકરણમાં આપણે દિલ્હી સલ્તનતમાં જે જુદા જુદા વંશના શાસકો આવ્યા, એમની શાસન વ્યવસ્થા, એમના કિલ્લા અને બાંધકામો, વિજયનગર સામ્રાજ્ય, બહમની સામ્રાજ્ય અને દિલ્હી સલ્તનતનો અંત. હવે તમારે ઘરકામ સામાજિક વિજ્ઞાનની નોટમાં લખી લાવવાનું છે કે પ્રકરણ 2નું એ સ્વાધ્યાય એ લખી લાવવાનું છે. પ્રકરણ 2ની અંદર જે સ્વાધ્યાય તમારા પુસ્તક તમારી પાસે આવી ગયા છે એ સ્વાધ્યાયમાં વિકલ્પો છે, ખાલી જગ્યાઓ, 1-2 શબ્દોમાં ઉત્તર અને પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. આ સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાન નોટમાં લખવાનું છે, વિષય શિક્ષકને બતાવવાનું છે. આભાર.